સત્યની અસરમાં આપનું સ્વાગત છે। સાણંદમાં ખાનગી બંગલોમાં દારૂની મહેફિલ ઝડપાઈ। સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોરજ ગામની સીમમાં આવેલા સફલ નિર્વાણા ગ્રીન્સ ખાતે વીકેન્ડ હોમમાં પાર્ટી યોજાઈ। મુંબઈ નિવાસી અમિત ગોપીલાલ પચેરીવાલ દ્વારા તેમના સાઢુની 25મી લગ્ન વર્ષગાંઠ નિમિત્તે ખાનગી પાર્ટીનું આયોજન કરાયું હતું। પાર્ટીમાં કુલ 81 લોકો હાજર, જેમાં 43 પુરુષો અને 38 મહિલાઓ સામેલ હતા। પોલીસ દરોડામાં પરપ્રાંતીય વિદેશી દારૂ, હુક્કા, ફ્લેવર્સ, ગ્લાસ અને અન્ય સામગ્રી મળી આવી। પોલીસે સ્થળ પરથી 74 મોબાઈલ ફોન, 22 ફોર વ્હીલર વાહનો અને અંદાજે 2 કરોડ 91 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। દારૂ વગર પાસ પરમિટ પીરસાતો હોવાની સ્પષ્ટ વિગતો સામે આવી। આ મામલે આયોજક સહિત સંડોવાયેલા લોકો સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ સાણંદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તપાસ ચાલુ છે। સાણંદ પોલીસ દ્વારા ગઈ રાત્રિ એક ગોરજ ગામમાં એક રેડ કરવામાં આવી છે। ગોરજ ગામમાં એક નિર્વાણા ગ્રીન કરીને એક ફાર્મ હાઉસની સ્કીમ છે। ત્યાં એક ફાર્મ હાઉસમાં એક દારૂની એક મહેફિલ ચાલતી હતી और આ મહેફિલ જે યોજનાર જે છે એમાં આદર્શ જગદીશ અગરવાલ, અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને આ યોજી હતી અને આદર્શ જગદીશ અગરવાલની 25th મેરેજ એનિવર્સરીને સંદર્ભે આ મહેફિલ યોજવામાં આવી હતી। ટોટલ આ કેસમાં 81 લોકોની ધરપકડ કરવામાં આવી છે और 81માં જે એમાં તમામ પ્રકારના જે આ મહેફિલમાં જે લોકો સંકળાયેલા હતા, જે સાઉન્ડવાળા છે, જે હુક્કા સપ્લાયર છે, જે ત્યાંના જે કેટરિંગના સ્ટાફ છે, એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। और અત્યાર સુધી જે ટોટલ 2 કરોડ અને 30 લાખ જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એમાં દારૂની બોટલ્સ પણ છે અને હુક્કા, ઘણા બધા હુક્કા એમાં પણ જપ્ત કરવામાં આવેલી છે। 22 વ્હીકલ્સ અને 74 મોબાઈલ ફોન્સની અત્યારે ટોટલ સીઝ કરવામાં આવેલા છે। और આજે આખી જે રેડ હતી, આ રેડમાં ટોટલ 20થી વધારે અમારા સ્ટાફ એમાં જોડાયેલા હતા और આ રેડ જે હતી આ સાણંદ પીઆઈ ગોહિલ તરફથી કરવામાં આવેલી હતી और એની જે ટીમ હતી, આ ટીમની કામગીરીમાં તમામ લોકોનું સુપરવિઝન પણ હતું। ડીવાયએસપી અને મારી જાણમાં બધી રેડ થઈ હતી। ફાર્મ હાઉસ જે હતો આ રવિ ગોરખપુરિયા કરીને છે, જેના ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે और જે પાર્ટી જે યોજનાર જે છે એ આદર્શ જગદીશ અગરવાલ અને અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને લોકો છે। આદર્શ અગરવાલ જે છે એક એનો ઇન્ટિરિયરનો, ફ્લોરિંગનો અને ફર્નિચરનો બિઝનેસ છે અને જે અમિત ગોપીલાલ પચેરીવાલ છે એનો ટેક્સટાઇલનો બિઝનેસ છે। એ જે રવિ ગોરખપુરિયા જે છે એનો ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે અને એનો ફાર્મ હતો और એ લોકો જે પછી એના જે તમામ જે મિત્રો હતા એ મિત્રોને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા। એને આ જે લીકર હતી એ લીકર ક્યાંથી લાવ્યા છે એના વિશે અત્યારે શોધખોળ ચાલુ છે અને જે હુક્કા સપ્લાય કરનાર છે એને અત્યારે અરેસ્ટ કરવામાં આવેલો છે और આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે। આ મેડિકલની રિપોર્ટ અત્યારે આવવાની બાકી છે અને તમામની મેડિકલ રિપોર્ટ કરવામાં આવી છે और એમાં કોઈ ડ્રગ્સની હાજરી છે કે નથી એ પણ એફએસએલમાં એના સેમ્પલ, હુક્કાના સેમ્પલ મોકલવામાં આવેલા છે और જ્યારે રિપોર્ટ આવશે તો જે એનડીપીએસની કલમો પણ એમાં ઉમેરવામાં આવશે। અત્યારે જે એમની પૂછપરછમાં જે ખબર પડી છે એમાં 5 થી 7 દિવસથી એ લોકો પ્લાનિંગમાં હતા और આ પ્લાનિંગના આધારે આ જે વેન્યુ જે નક્કી કર્યો હતો और એને આધારે ઇન્વિટેશન એના ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ હતા બધા और એ ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા આ પાર્ટીમાં। રવિ ગોરખપુરિયાની ધરપકડ ખરી આમાં? રવિ ગોરખપુરિયાને વિશે અત્યારે તપાસ ચાલુ છે। એનો ખરેખર એમને ખબર હતી કે કેમ એને વિશે અત્યારે તપાસ ચાલુ છે। રવિ ગોરખપુરિયા જે પકડાયો છે એની અત્યારે હું આપને આજે બધી તપાસને વિશેના આધારે હું આપને માહિતી આપીશ। તમામ લોકોના બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલા છે। ઓલ 81 જે છે ધરપકડ કરી છે તમામના વિરુદ્ધ। ટોટલ 81 લોકો હતા જે પાર્ટીમાં જે તમામ લોકો જે હાજર હતા તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। અત્યાર સુધી અમારી તપાસમાં એમને કોઈ ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવેલું છે એવું અમારી ધ્યાને આવ્યું નથી और એ મોબાઈલથી ફોન કરીને બોલાવ્યા હોય। આ તમામ એને મોબાઈલ અમારી પાસે સીઝ છે
એ મોબાઈલ ઉપર કોઈ ડિજિટલ એને ઇન્વિટેશન આપવામાં આવેલું છે એને વિશે અમે તપાસ કરશું. સર જેની વસગાડ હતી એ ક્યાંના રહેવાસી છે? એ તમામ અહીંયા એમ જે અમિત પચેરીવાલ છે મુંબઈના છે અને એ જે આદર્શ જગદીશ અગરવાલ જે છે એ ગોકુલધામ સોસાયટી સાણંદમાં રહે છે અને રવિ ગોરખપુરિયા પણ ગોકુલધામ સનાથલ પાસમાં એની રહેવાસી છે. સાહેબ અમિતનો બેકગ્રાઉન્ડ શું છે? મુંબઈથી અહીંયા અમિત જે છે આ ટેક્સટાઇલનો બિઝનેસ છે અને જે આદર્શ જગદીશ અગરવાલ જે છે એમના સાડુભાઈ છે ઓર આ જે પાર્ટીના આયોજનમાં એમની મુખ્ય ભૂમિકા હતી. સાહેબ એ મુંબઈથી સ્પેશિયલ અમદાવાદ પાર્ટી યોજવા માટે જ આવ્યો હતો, પાર્ટી માટે જ આવ્યો હતો? મુંબઈથી એની એનિવર્સરી મનાવવામાં આવ્યો હતો અને એનિવર્સરીની સંદર્ભે પાર્ટી પણ રાખી હતી.